દિલ્હી ખાતે કિયો કરાટે નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના યુવાનોએ પણ ભાગ લીધો હતો અને શહેરનું ગૌરવ વધાર્યું હતું। વડોદરા શહેરના ઉવેશ સૈયદ કે જેઓ ફેઝ વિદ્યાલયમાં ભણે છે, ધોરણ 10માં ભણે છે, તેઓએ વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું છે। તેઓને પણ મેડલ આપી અને સન્માનિત કરવામાં આવ્યા છે। 68મી નેશનલ સ્કૂલ ગેમ ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે રમાઈ। કિયો ઓલ ઇન્ડિયન ઇન્ટર ઝોન કરાટે ચેમ્પિયનશિપ 2024નું આયોજન દિલ્હીના તાલકટોળા સ્ટેડિયમમાં કરવામાં આવ્યું। ગુજરાતના વિવિધ શહેરોમાંથી ખેલાડીઓએ ભાગ લીધો છે। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા ફેઝ સ્કૂલમાં અભ્યાસ કરતો ધોરણ 10નો વિદ્યાર્થી ઉવેશ સૈયદે સારું પરફોર્મન્સ આપી 3 ઇન્ટર ઝોન કરાટે ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે। વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે। સ્કૂલ ગેમ ઓફ ઇન્ડિયામાં શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા ફૈઝલ પઠાણને બ્રોન્ઝ મેડલ પણ હાંસિલ કર્યું છે। બંને ખેલાડીઓ અબ્બાસ સૈયદના નેતૃત્વમાં ટ્રેનિંગ લઈ રહ્યા હોવાની માહિતી સામે આવી છે। દિલ્હી ખાતે યોજાયેલા ચેમ્પિયનશિપમાં કરાટે ડોક્ટર ફેડરેશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ કલ્પેશ મકવાણા તેમજ વડોદરા શહેરના વિકાસ સોઢીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। સાથે જ રિંકુ સોઢી, અલીફ પઠાણ, આદિત્ય ભંડારની કોચિંગમાં આ મેડલ પ્રાપ્ત કરી શહેર સહિત વડોદરાનું નામ રોશન કર્યું છે। સ્પાર્ક ટુડે ન્યૂઝની સમગ્ર ટીમ આ ખેલાડીઓને ગુજરાત રિપ્રેઝેન્ટ કરવા બદલ અને મેડલ જીતવા બદલ શુભકામનાઓ પણ પાઠવી રહ્યું છે। Wow, alhamdulillah.